નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ક્ષત્રિય સમાજના આગેવાન એવા પદ્મિની બા વાળા. જી પદ્મિની બા, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી થેન્ક યુ. જી પદ્મિની બા, હવે તો તમને ક્ષત્રિય સમાજના આગેવાનની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતા તરીકેની પદવી પણ આપવી પડશે. જી જી પદ્મિની બા, કેમ આમ આદમી પાર્ટીમાં જોડાયા? આમ આદમી પાર્ટીના જે વિચારો છે કે જે આમ લોકોનો અવાજ છે, જે સામાન્ય માણસોનો અવાજ છે, કે આપ સૌને ખ્યાલ જ હશે કે હું રાજકીય વ્યક્તિ તો હતી જ આંદોલન પહેલા, પણ આંદોલન જે અમારા ક્ષત્રિયોનું થયું એ પહેલા હું 2 થી 3 મહિના બીજેપી પાર્ટીમાં જોઈન્ટ થઈ હતી. અને પછી આંદોલન થયું, પણ જે સમાજનો અવાજ, પણ આપણે રાજકીય થવું ખોટું નથી. ક્ષત્રિયોમાં રાજકારણ તો છે જ પહેલેથી, અને રાજકીય ચહેરા વધવા પણ જોઈએ. હું તો ક્ષત્રિય સમાજને કહેવા પણ માંગીશ મીડિયાના માધ્યમ દ્વારા જી કે આપણા રાજકીય ચહેરા વધુમાં વધુ હોવા જોઈએ. જી એટલે એટલે રાજકીય થવું ખોટું નથી, પણ એ ટાઈમમાં એક મને દુઃખ હતું કે જેમ હું, મારું એવું નથી કહેતી, પણ જે આંદોલન દરમિયાન જે રૂપાલાની બફાટથી જે બધું થયું, તો હું કેમ બીજેપી પાર્ટી નું ઓલું કરી અને મતલબ સમાજ સાથે આવી ગઈ હતી ત્યારે. જેમ કે દાખલા તરીકે આપણે જોવો કે પરસોત્તમ, આપણે કોળી સમાજનું થયું હતું ત્યારે પરસોત્તમભાઈ કે પોતે બીજેપીમાં હતા તો સમાજ માટે આવી ગયા હતા. એવી રીતે તમે ભલે રાજકીય થાવ, પણ સમાજને પેલો રાખો, સમાજ તો હોવો જ જોઈએ. એટલે મેં બીજેપી પાર્ટી એ ટાઈમથી છોડી દીધી હતી. અને મારા સમાજના ઘણા એવા લોકો મને કહેતા હતા કે પદ્મિની બા, આપ સમાજનું કામ કરો છો, અન્ય સમાજનું કામ કરો છો. અને એવું નથી કે આંદોલન થયું ત્યારથી જ મારો ચહેરો, હું આંદોલન પહેલા પણ 15 વર્ષથી સેવા કરી રહી છું. અને ખાસ કરી અને બેનો દીકરીઓને પગભર કરવા, બેનો દીકરીઓને મેં પોલીસની ટ્રેનિંગ આપેલી છે. પણ એક ક્ષત્રિય સમાજમાં આવા હોવાથી મારું ઇન્સ્ટા આઈડી કોઈથી નહોતું. આંદોલન પછી જ મારું ઇન્સ્ટા આઈડી આવ્યું. અને મેં એવા કોઈ વિડીયો અપલોડ નતા કર્યા. મેં ગ્રાઉન્ડ લેવલે ઘણું બધું કામ કર્યું છે. એટલે મારું સ્ત્રી સંગઠન એના માટે બહુ મોટું છે. અને સારા કામ કરવાથી દુશ્મનો પણ એથી વધારે વધતા હોય છે. એટલે એવી તો હું પરવા પણ નથી કરતી. પણ આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો એક જ મતલબ છે કે રાજકીય અને સારા એવા કામ આપણે લોકો માટે કરી શકીએ, આમ લોકોનો અવાજ બની શકીએ અને દેશ સેવા કરી શકીએ. અને લોકો વચ્ચેની રહીને બસ મારે સર્વ સમાજનું કામ કરવું છે. મારા માટે સર્વ સમાજ સર્વોપરી સમાજ છે. જી પદ્મિની બા, બીજી બાજુ થોડા સમય પહેલા જ તમે એક વિડીયો અપલોડ કર્યો હતો સોશિયલ મીડિયામાં કે પરસોત્તમ રૂપાલા સમયે જે આંદોલન થયું હતું, ફરીથી જે છે તે આંદોલન કરવામાં આવે ક્ષત્રિયાણીઓ દ્વારા. શું ખરેખર પદ્મિની બા હવે નવાજૂની કરવાના મૂડમાં છે? જી ચોક્કસપણે સમાજ સાથ આપશે અને સમાજ રેડી છે. અને સમાજના ઘણા બધા ભાઈઓ, ઘણા બધા બહેનોના મને ફોન આવતા હતા હમણાં થોડાક ટાઈમ પહેલા જ કે બેન આપ કંઈક બોલો, બીજા કોઈ બોલતા નથી અને આપણે લડવાનું જ છે બસ. મેં કીધું હું તો સમાજની સાથે છું હંમેશા. હું રાજકીય વ્યક્તિ થઈશ તો પણ મારા માટે સમાજ પેલો રહેશે, સાચો હશે તો. બરાબર. એટલે અમે એ મૂડમાં જ છીએ. અને આ વખતે તો બીજેપી નો સફાયો કરાવવાના મૂડમાં છીએ. બીજેપી પાર્ટીને ભવિષ્યમાં એમ થશે કે ક્ષત્રિયના દીકરીનું નહીં, કોઈ પણ સમાજની બેન દીકરી અમારા ક્ષત્રિયો માટે સર્વોપરી છે. એટલે કોઈ પણ આવા નેતાઓને તો બાકાત કરવા જ જોઈએ. તો જે આવા નેતાઓને સાવરે છે ને, એ બીજેપી પાર્ટીની બહુ મોટી અને તાનાશાહી પાર્ટી છે. જી પદ્મિની બા, શું હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશો તમે આમ આદમી પાર્ટીમાંથી? જી ના, મને અત્યારે ચૂંટણી હું નહીં લડું. અત્યારે જે પણ જવાબદારી મને સોંપવામાં આવશે હું પૂરી તાકાતથી કરીશ. ભવિષ્યમાં મારે ચૂંટણી લડવાની છે. હું ભવિષ્યમાં એક ઈચ્છા ધરાવીશ. એટલે વર્ષ 2027માં જે વિધાનસભા આવી રહી છે તેમાંથી લડશો? જી ઈચ્છા હું ધરાવું છું. મને પાર્ટી ટિકિટ આપશે તો હું 100% લડીશ. જી પદ્મિની બા, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.